નર્મદા જિલ્લામાં શ્રી કે.એમ. શાહ હાઈસ્કૂલ ખાતે ખેતી સામગ્રીની ચકાસણી માટે કૃષિ મેળો અને કૃષિ પ્રદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્ય સરકારની એજીઆર યોજના લાગુ કરવામાં આવી છે। આ મેળામાં એજીઆર 50 યોજના અંતર્ગત લાભ મેળવેલ તાલુકાના 150થી વધુ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આ મેળામાં ખેડૂતોને કૃષિને લગતી વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃતમાં જાણકારી પણ આપવામાં આવી હતી। આ સાથે જ ખેડૂતોને બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતી તેમજ કૃષિ ઉત્પાદનની માહિતી આપીને તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આજરોજ તિલકવાડા તાલુકાના કૃષિ મેળો અને કૃષિ સહાય માટેનો માર્ગદર્શન માટેનો કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં મારી સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીમસિંગભાઈ તડવીજી અને તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી પ્રેમજીભાઈ ભીલ અને સાથે જિલ્લાના મહામંત્રી શ્રી વિક્રમભાઈ તડવીજી અને અનેક સદસ્યો સાથે આ કાર્યક્રમમાં ખેડૂત મિત્રો પણ ઉપસ્થિત રહ્યા। ખૂબ જ સુંદર રીતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે।